ફેક્ટરીમાં સકાને નોકરી મળી ગઈ અને સકો તો ત્યાં કામ કરવા માંડ્યો અને સકાએ 1.5 કરોડનું આમથી આમ કરી નાખ્યું મારા બટાએ. અને પછી તો શેઠે એને ઓફિસમાં બોલાવ્યો અને કીધું સકા ત્યાં હું કર્યું હવે હું તને નોકરીમાંથી કાઢી નાખવાનો છું. ત્યાં 1.5 કરોડનું આમથી આમ કરી નાખ્યું. તો સકો કે નહીં શેઠ પ્લીઝ તમે મને કાઢોમાં પ્લીઝ કાઢોમાં. શેઠ કે 1.5 કરોડનું કરી નાખ્યું હું 1.5 કરોડ ક્યાંથી લાવું. તો સકો કે પ્લીઝ મને કાઢોમાં શેઠ. પછી ત્યાં હું ડબકી પડ્યો અને મેં કીધું શેઠ રહેવા જો એક કામ કરો આના પગારમાંથી છે ને તમે 1.5 કરોડ કાપી લેજો. તો શેઠ કે એલા આનો પગાર હજી 15,000 છે હું 1.5 કરોડ ક્યાંથી કાપાય. તો પછી સકો કે એ શેઠ એક મારી વાત સાંભળો તમે એક કામ કરો 1.5 લાખ મારો પગાર કરી દો ફટકો બોલી જાય. તો એને તન કાઢી નાખ્યો મને તન કાઢી નાખ્યો. પછી તો સકો હીરાની નોકરી કરવા માંડ્યો. સકો વાળો મસ્ત હીરા કહે. તો એના શેઠ હતા ને એને કીધું સકા હમણાં અહીંયા મોટા મોટા શેઠ આવવાના છે એટલે એની આટું છે ને તું ગાંઠિયા બાઠિયા સાબા લેતો આય. તો એ સકો તો ગયો અને આવ્યો 2 કલાકે. અને એના ઓલા શેઠે કીધું લા સકા કે એટલી બધી વાર કેમ લગાવી 2 કલાક કઈ લાગે. તો સકો કે તમે શેઠ શું કીધું તું ચા બા લેતો હોય. સૌથી પહેલા તો હું બા લેવા ગયો અને બા મળ્યા તો એ નાતા હતા. તો ઘડીક મને બેઠો પછી બાને લીધા અને તમે પછી કીધું ચા લઈ લે. ચા લીધો પછી તમે હું કીધું તું ગાંઠિયા બાઠિયા લેતો હોય. બાઠિયા લેવા હું ઠેઠ બસ સ્ટેન્ડે ગયો. બસ સ્ટેન્ડે એક કોઈ બાઠિયા નહીં. પછી સ્કૂલમાં હું ઘરી ગયો અને ત્યાંથી 4-5 બાઠિયા લઈ લીધા અને તમારા તું ગાંઠિયા લઈ લીધા. નચરમાં આવ્યો બા તો અત્યારમાં છે ને ધીમે ધીમે દાદરા સડે છે. આ બાઠિયા જો આયા રહ્યા અને તમારા સામે છે સા ગાંઠિયા. તો શેઠે ઓલાને 2 નાખી.